સ્કૂલમાં જાઓ ને પહેલા દિવસે બધા છોકરાને આવી બિહાર દો. આવું કેમ્પસ બેમ્પસ તો હોય જ નહીં. નસીબદાર છો બોસ, આજ તો મારું જીવન ગાર્ડન થઈ ગયું આ બધું જોઈને. સાચું કહું છું. આવું કેમ્પસના કંઈ ના હોય, ખટારા જેવી સ્કૂલ હોય, 100-200 છોકરાને બેહાડે, સ્ટેજ પર એક બેન આવે જાડી પાડી હોય, 10,000માં તો એવું જ હોય ને. જ્યાં 50 બાળકોનું ભવિષ્ય તૈયાર થાય છે ત્યાં સૌથી કાચો બીએડ પ્રી પીટીસી કરેલો શિક્ષક, અને કોલેજમાં જ્યાં છોકરા જ નહીં ત્યાં 1.5 લાખ પગાર. હું ગુજરાતનો સીએમ થયો ને બોસ, પ્રાઇમરી એજ્યુકેશનમાં 1 લાખ પગારવાળા બાળ ચિકિત્સક ડોક્ટરોને મૂકવાનો, સાયકિયાટ્રિકને. એક બાળક કેમ પીપી કરે છે, એક બાળક કેમ ઊંઘી જાય છે, એક બાળક કેમ નાસ્તો ખાઈ જાય છે, એક બાળક કેમ કપડાં બરાબર નથી પહેરતો, આ પેલી 10,000ની બીએડ પ્રી પીટીસી કરેલી બેનને ખબર પડે? ચક્કી લાઈ ચોખાંદાર બેન તું ઘેર જા, હવે બહુ થઈ ગયો. એક બાળક 8 વર્ષની ઉંમર સુધી સૌથી રિસેપ્ટિવ હોય છે, સૌથી હોશિયાર. એને તમે સંસ્કૃત બોલો, સંસ્કૃતમાં બોલે, ચાઇનીઝમાં. હાલ તમે અંગ્રેજી નહીં શીખી શકતા. એક બાળકના અંગ્રેજના ઘેર અંગ્રેજી બોલતા, ઉર્દુ એટલો રિસેપ્ટિવ હોય ત્યારે એની શક્તિ. આખી વાત આપણને ડિસ્ટ્રેક્ટ કરવાની બનાવી છે. કોંગ્રેસ ભાજપનો સવાલ નથી, સિસ્ટમનો સવાલ છે. અને યુ આર ધ પીપલ. સાહેબ આજે એક સંજય રાવલ ઊભો છે. સાહેબ તમને નવાઈ લાગશે, મને પોતાને ગૌરવ થાય છે, પ્રાઉડ બી થાય છે. 1 કરોડ લોકોએ મને સોશિયલ મીડિયા પર 2 વર્ષમાં જોયો છે સાહેબ. 1 કરોડ લોકો, એવું યુટ્યુબ કહે. હું કોઈ વક્તા નથી, હું તો હાર્ડકોર બિઝનેસમેન છું, પણ હું સંસ્કારોની વાત કરું છું, સમજની વાત કરું છું, સાચું બોલું છું. તો સમાજમાં વેલ્યુ છે. એક 54% વાળો માણસ પણ સરસ રીતે વાત કરી શકે છે કે મારા મા બાપ એમને સંસ્કાર આપ્યા, સારા શિક્ષકો મળ્યા, અમે સારું લીધું. અને આજે મને એમ થાય છે, મને તો એમ થાય કન્સ્ટ્રક્શન કરું છું, દુકાનો વેચું, રોજ 25-30 લાખની એક દુકાન વેચાય, રોજ હવારે કથાઓ કરવા જવું, કંઈ લેવાની ગળું બેસી જાય. પણ નહીં, સરદાર પટેલ મારો આદર્શ છે, ગાંધી મારો આદર્શ છે કે મારા માટે તો મેં જીવી લીધું. મર્સિડીઝ મસ્ત આઈફોન રાખું છું, સંડાસમાં બી એસી લગાવ્યા મેં તો. બધું હલા જીવી લો, ભગવાન પાછું લઈ લેતો, મજાથી જીવી લો. તો એકવાર યમરાજ છે ને માણસામાં ફરવા નીકળ્યા, તો આ વિજય જોઈ ગયો, તો પેલા આ તો યમરાજ છે, તો લઈ ગયો ઘેર. તો યમરાજ તો કેમ આવે લોકોને ઉઠાવવા, તો આ તો સમજી ગયો સાલો આ ઉઠાવવા આવ્યો છે, તો એને તો ખવડાવ્યું પીવડાવ્યું, લાડવા, ખમણી, સેવ, ઢોકળા. યમરાજ તો હોઈ ગયા ઘેર. તો આ વિજય વાંખ્યો હોશિયાર, તો એણે ખિસ્સામાંથી કાગળિયું, યમરાજના ખિસ્સામાં એક કાગળિયું આમ દેખાતું હતું થોડું, તો એણે ખેંચ્યું, તેમાં 30 જણને ઉઠાવવાના હતા, બીજું જ નોમ એનું. પેલો કે હલા મરી ગયા, આપણો નંબર બીજો. તેમાં બેટો હોશિયાર, એટલે એને શું કર્યું, બીજું નામ ભૂસીને સૌથી છેલ્લે લખી કાઢ્યું, હો જુદી તો પટાઈ દેશું. યમરાજ 4 વાગે ઉઠ્યા, ખેતલા આપવાની ચા પાઈ, પાછા ગોઠિયા ખવડાયા. યમરાજ કે ભાઈ વિજય, તે મારી બહુ સેવા કરી છે, પહેલા હું ઉપરથી ઉઠાવવાનો, તો હવે હું નીચેથી ઉઠાવું છું. જેમ જેમ તમારી બુદ્ધિનો વિકાસ થશે ને, તમે દિવેલ પીધેલા ફરવાના, ટેન્શનમાં ફરવાના, અને જેમ જેમ તમારા હૃદયનો વિકાસ થશે ને, તમે મસ્ત જીવવાના. આ વાત યાદ રાખજો. આનું કરો. આ તો કે આગે લગ્ન થયા કે ના થયા, કોઈ જતું હોય ને, આ જે આપણામાં કેમ આવ્યું છે, તાંબુ પિત્તળ લોખંડ વધારે છે, સોનું ઓછું છે. નક્કી કરો રોજ મંદિર જવું છે, નહીં જઈ શકો પણ રોજ નક્કી કરો સિગરેટ પીવી. હા હેડો. માણસામાં હમણાં આવતો તો પાનના ગલ્લા ઉપર યંગ છોકરાઓ પાનના ગલ્લા ઉપર ઊભા હતા, 3 બટન ખુલ્લા, પહોળીઓ દેખાય, પહેલી, બીજી, ત્રીજી, આટલે પેન્ટ પહેરેલું. અહીંયા લો વેસ્ટ. સાલા તારો વેસ્ટ જ કયો છે, ખેંચો તો ઉતરી જાય. અરે કૂતરું પાછળ પડે તો કે લે કઈડી જાય, દોડી જાય. અને પછી મસાલો, દેશ માટે કોક કરવું છે, તારા માટે કર, દેશ છો ચૂલામાં જતો, તારું કરતું. તમને તમારી નથી પડી તો તમને મા બાપની ના પડી હોય, તમને સમાજની ના પડી હોય, તમને દેશની ના પડી. કે તમે, આપણે ગદ્દારો છીએ, આપણે આપણી જ નથી પડી. આપણી જાતને જ સાલી એવી તૈયાર કરવાની ને કે ભગવાનને બી જખ મારીને આપવું પડે. આવો પાવર હોય છે બોસ. પણ આપણે તૈયાર કેવી રીતે કરવું કોઈ કહેતું નથી. યંગ છોકરા છોકરીઓને ગંદા વિચારો નહીં કરવાના, સેક્સના વિચારો નહીં કરવાના. અલ્લા ઉંમરમાં એ જ આવે, ના આવે તો લોચાવાળો કેસ કહેવાય.
થોડું સમજો. પણ એની સાથે કેમ જીવવું, નેગેટિવ વિચારો સાથે કેમ જીવવું, સફળતા ન મળે તો કેમ જીવવું, આ કોઈ શીખવાડતું નથી. 600 લોકોને સુસાઇડ કરતા બચ્યા સાહેબ છેલ્લા 2 વર્ષમાં, 600 થી વધુ. અને હાલ આ ફોન એટલે છે કે એક છોકરી દુબઈમાં ફસાયેલી છે, કાલ રાતની મેસેજ કરે છે, સુસાઇડ એક જગ્યાએ બેઠી છે, હું કોન્સ્ટન્ટ એના કોન્ટેક્ટમાં છું એટલે ફોન અહીં રાખ્યો. મારી પાસે આખી ચોપડી છે અને હું ડાયરી લખું છું અને આખો કેસ સ્ટડી કરીને હું 600 જણના દાખલા, એમાં 400 દીકરીઓ છે. આ કેમ અહીં કરવું પડે છે? આપણને ખબર નથી કે જીવન શું છે, જીવન કેમ જીવવું. અરે સાહેબ જીવન મસ્ત છે, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ, પણ સાલું કોઈ કહેતું નથી. તમે હસો ને કોઈને ગમતું જ નથી. તમે જુઓ એક છોકરું જન્મે ને તો રોવે, મહિના પછી અલા લાલિયાને છાનો રાખો ને, ગલી 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 ગલી, એ અમારે લાલિયો હસ્યો, અમારે લાલિયાને ગાલમાં ખાડા પડે છે. આ લાલિયો થોડો મોટો થઈ નશે ને ભાઈ, થોડા ગંભીર થાવ. કોંગ્રેસમાંથી ભાજપમાં તમે જુઓ, તમે સ્કૂલ કોલેજથી ઘેર જાઓ શું કરો? સીધા ચપ્પલ સીધા ઓમ કાઢ્યા, કોઈ જોડે તો મૂકે જ નહીં. અંદર જઈને સીધું દફતર, બેકપેક નાખ્યું, કપડાં નાખ્યા, જૂના પહેરીને આવ્યા ને મમ્મી ખાવા ખાઈ લે. આ સામાન્ય દ્રશ્ય. પણ તમે સ્કૂલ કોલેજથી ઘેર જાઓ, સીધા ચપ્પલ મૂકો, અંદર જઈને દફતર મૂકો, જૂના કપડાં પહેરી, નવા કપડાં કાઢી, જૂના પહેરીને બહાર આવીને મમ્મી નાસ્તો, તું સ્કૂલ ગયો તો કે નહીં? કેમ કે ત્યાંથી દિવેલ પીધેલો આવવો જોઈએ, હસતો ક્યાંથી આવ્યો? ચિંતા. અહીં જેના લગ્ન થઈ ગયા છે એ નક્કી કરે કે આજે ઓફિસથી ઘેર જઈએ ને, હવાર જેવો તૈયાર થઈને ગયો ને, એવા જ સંજય બી કીધું ટોપ જીવવું છે. તમે હાજે બી ઓફિસમાં જ મોઢું બોઢું જોઈ તૈયાર થઈને ઘરે જાઓ ને, બૈરું શું કે ક્યાં ગયા હતા તમે? આ દિવેલ પીધેલો આજે ખુશખુશ કોથી આવ્યો? તમે ઘરે જાઓ અને તમારી પત્ની નવી સાડી, ચાલ્લો, પાણીનું ગ્લાસ લઈને આવે ને, એટલે કોના ઘેર આવી ગયા હતા? તમારા જે ગુરુ હોય એની પાસે જાઓ, તેરા કલ્યાણો, તારું કર હળી ગયો છે આખો. પણ ગુરુ પાસે ખિસ્સામાં હાથ નાખીને જાઓ, ગુરુજી મજામાં? ભાઈ મજા, એકદમ મજામાં. ગુરુજી ટેન્શનમાં. આપણા દુઃખ ઉપર એમની દુકાનો ચાલે છે. આ વાત યાદ રાખજો, આપણા દુઃખ ઉપર એમની દુકાનો છે. જીવન મસ્ત છે, કોઈને ફરિયાદ કરશો નહીં. તૂટેલા ઘરની ઈંટો લોકો લઈ જાય છે, તૂટેલા ઘરની ઈંટો લોકો લઈ જાય. તૂટશો નહીં, થાકશો નહીં. 450 બાયોગ્રાફી વાંચીને જે વાત શીખ્યો છું ને એ તમને કહેવાયો છે. જન્મે તો બ્રાહ્મણ છું, પણ કર્મે પણ બ્રાહ્મણ થવું છે. બ્રાહ્મણ એટલે શું? જે સમાજને દિશા બતાવે. સ્વામિનારાયણ સંપ્રદાયના 80% સંતો પટેલો છે, એને બ્રાહ્મણ કહેવાય. બ્રાહ્મણ એ કોઈ જ્ઞાતિ નથી, સમાજને દિશા બતાવે. આઈન્સ્ટાઈનને બ્રાહ્મણ કહેવાય, શિક્ષકોને બ્રાહ્મણ કહેવાય. બ્રાહ્મણ એ કોઈ કોમ નથી, પણ બધું બીજું ચાલે છે. અને એટલે સાચી વાત ખબર નથી, એટલે સમાજમાં એટલા બધા વર્ગ વિગ્રહ, ટેન્શન, ભય, ચિંતા ચાલે. મને લોકો બહુ પૈસા આપે છે. સાહેબ કેટલા પૈસા લેશે? મેં તો હાલા 10,000 ઉછીના જોઈતા, ત્યાં તો કોઈ આલ્યા નહીં. કોઈને 10,000 જોઈએ. કાલ કેવું હતું, એટલે ડફોડ આજ જોઈએ, કાલ ક્યાંથી કહું? તમારી જાતને એ લેવલે લઈ જાઓ સાહેબ કે દુનિયા લાઈનમાં ઊભી રહે. તમારી જાતને જેટલો પ્રેમ કરો ને કે સાલા કોઈના પ્રેમની જ જરૂર ના પડે. આ લેવલે તમારી જાતને પહોંચે, આ લેવલે પહોંચે. દિલ બળે કે લાઇટર બળે, બે દ્રશ્યો સરખા. જમ્બો જેટ તૂટે કે કોઈનું મન તૂટે, બે દ્રશ્યો સરખા. જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય ઈશ્વર ખુશ. પરીક્ષા આપી, તૈયારી કરી, મસ્ત આપી. એક વાત યાદ રાખજો, પરીક્ષા આપીને બહાર આવો ને, પેપર ફાડીને આવવાનું, ઘેર લાવવાનું, બીજું બગડે. છોકરા, તમારે કાલ છોકરા થાય એને કહેજો પેપર ઘેર લાવતો નહીં. જે થઈ ગયું થઈ ગયું. આ પાવર સાથે જીવવું એને સફળતા કહેવાય. સાહેબ બહુ જ ગરીબીમાંથી આજે આપની સમક્ષ ઊભો છું, દુનિયા ફરું છું, પણ એક વાત હું શીખી ગયો છું, જ્યારે કશું નહોતું ત્યારે પણ, કે સાલી જીવન મસ્ત છે. ભગવાન માતાજી તને ફરિયાદ નથી, તે જે જન્મ આપ્યો લખણ જોઈને આપ્યો છે, પણ હવે હું કર્મ કરીશ કે તને બી શરમ આવે કે આને હાલાન ગરીબ કેમ બને. આવું જીવન મારે જીવવું, આવું જીવન જીવવું. 1900 ભગવાન છે ને જે કરે હારા માટે જ કરે. 1984માં મારું 12મું થયું. 12મું જ થયું સાલું. મેં સાયન્સ રાખ્યું, મેં તો ડૉક્ટર થઈ જવું, ગરીબી દૂર થઈ જાય. આ સેમિનાર કેમ કરું છું એનો પાયો તમને પણ કહું છું. જીવન મસ્ત છે બોસ, લખી નાખો. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. નેવર રિગ્રેટ ફોર એનીથિંગ ઇન લાઈફ વોટ એવર હેપન વિથ યુ.
ઈશ્વર જે કરે પરફેક્ટ કરે. સાયન્સ રાખ્યું, બધું ગોખી માર્યું. તમારી સ્કૂલ કોલેજો તમારી શેની પરીક્ષા લે છે ખબર છે? તમે 1 વર્ષમાં કેટલું ગોખી શકો અને 3 કલાકમાં કેટલું ઉલટી કરો એનું માપ છે, હોશિયારીનું માપ નથી, ક્રિએટિવિટીનું માપ નથી. તમારી અંદર શું ક્રિએટિવિટી સ્કિલ છે મોદી સાહેબ જે એનું માપ નથી. હું હોશિયારોનો વિરોધી નથી, પણ 10% સિવાય 90% ટકા નથી આવતા એ નિષ્ફળ નથી, એ પણ સફળ છે. મેં બધું ગોખી માર્યું. Na સોડિયમ, K પોટાસિયમ, NH4, H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, Cu ક્રુપર, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, ClO2 ક્લોરાઇડ, એમિનો હજી આવડે. પ્રિલિમિનરી એક્ઝામ આપી, 450 માંથી 45 માર્ક આવ્યા. ચેક રિટર્ન. પ્રિન્સિપાલ કહેતા બાપાને બોલાવી આવો. આ પ્રિન્સિપાલો એક જ ધંધો કરે, બાપાને બોલાવો. એમને કંઈ ધંધો જ નથી બીજો. હું જો ગુજરાતનો સીએમ બન્યો ને, તમે કહો બનવાના છો એટલે મને મોટિવેશન મળે, એમ બીજું કંઈ નહીં યાર. ભલે ના હાલતા. જુઓ એક મિનિટ, હું ખોટો નહીં તમને સમજો. પહેલા 2 ગુજરાતી હતા કે નહીં? ગોધીન પટેલ. હાલ 2 છે કે નહીં? તો પછી આપણો જ નંબર ને. તૈયાર રહો, ધ્યેય ઊંચો રાખો. there is a will, there is a way. No, there is a will, there is a highway. મન હોય તો માળવે જવાય નહીં, મન હોય તો મંગળ પર જવાય. પણ આ મન થતું નથી અને થાય છે આપણા થતું છે. મરી જાય ને પાર આવે તું. કશું જ આપણને શીખવાડ્યું નથી અને એટલે બધો સમગ્ર મનુષ્ય જાત દુઃખી છે. સાચી વાત. સાયન્સ રાખ્યું, 12માની એન્યુઅલ એક્ઝામ આપી, મારા 19 મિત્રોને 90% આવ્યા. અમે 20 જણા હોશિયાર. સંજય રાવલ 54%. એટલે પાસ તો થઈ ગયા. હવે દીકરા દીકરીઓ તમને સફળતા ક્યાંથી આવે છે કહું છું. ઈશ્વરના પ્લાન તમને સમજાવું છું. 1984માં 54% ના આવ્યા હોત તો આજે આ સેમિનાર કરવા કોણ આવત? કોણ આવત? ભગવાનને ખબર હતી કે આ નોટને ડોક્ટર બનાવાય નહીં, આ બામણને 2000 સેમિનાર કરવાના, સાલા 54% આપો.